સુરતના બહુચર્ચિત 1550 કરોડના સાયબર કૌભાંડમાં સુરત પોલીસે 11 બેંક એકાઉન્ટ ધારકો સહિત 13 આરોપીઓની ધરપકડ કરતા ધરપકડનો કુલ આંકડો 25 પર પહોંચ્યો છે અને હજુ આગામી દિવસોમાં બેંક કર્મચારીઓ સહિત અનેક આરોપીઓની ધરપકડ થાય તેવી શક્યતા છે। જુદી જુદી તરકીબો અપનાવી સામાન્ય લોકો સાથે સાયબર ફ્રોડ કરી કરોડો રૂપિયા લૂંટી લેનાર સાયબર ગેંગ વિરુદ્ધ સુરતની ઉધના પોલીસે ગુનો દાખલ કરી તબક્કાવાર રીતે 8 બેંક કર્મચારીઓ સહિત 12 આરોપીઓને ઝડપી પાડ્યા હતા। આ આરોપીઓની પૂછપરછ તથા અન્ય પુરાવાઓને આધારે પોલીસે વધુ 13 આરોપીઓની ધરપકડ કરી છે, જેમાં 11 આરોપીઓ એવા બેંક એકાઉન્ટ ધારકો છે કે જેઓએ ₹50,000 થી ₹2 લાખ સુધીના કમિશન પર બેંક એકાઉન્ટ ભાડે આપ્યા હતા। તપાસ દરમિયાન અમારા લોકોના રડારમાં 55 જેટલા એવા એકાઉન્ટ હોલ્ડરો હતા જેના એકાઉન્ટનો ઉપયોગ આમાં કરવામાં આવ્યા હતા। એના બી અમે લોકો તપાસ કરતા હતા। દરમિયાન સમય થતા હતા તો 1.5 લાખ પેજનો એક ચાર્જશીટ પણ આ 4 આરોપી જો પહેલે પકડાયા તેના કરવામાં આવી હતી અને આ તપાસના અંતે આપણને એવું સ્પષ્ટ જો પુરાવા મળ્યા કે કુલ 11 જેટલા લોકો છે જો એકાઉન્ટ ધારકો છે। આ એકાઉન્ટ આ લોકો ₹50,000 લઈને ₹2 લાખ તકના ભાડે ઉપર જો આ ચીટરોને આપે છે, જેના એકાઉન્ટમાં આ બધા ચીટિંગના લોકોના પૈસા ત્યાં જાય છે અને પછી આ પૈસા બીજા એકાઉન્ટમાં નીકળે છે। તો આ હિસાબથી 11 જેટલા એકાઉન્ટ હોલ્ડરોનો ગઈકાલે ઉધના પોલીસ તરફથી ધરપકડ કરવામાં આવી છે અને સાથોસાથ 2 એવા વ્યક્તિઓ બી જો ખોટા બેનરો બનાવીને જીએસટી નંબરના આધારે ખોટા ઓફિસ ક્રિએટ કરીને એના આધારે જો બેંકમાં એકાઉન્ટ ખોલાવવા માટે જો મદદ કરતા હતા એવા 2 આરોપીઓ ઓર બી ધરપકડ કરવામાં ગઈકાલે આવી। તો કુલ 13 આરોપીઓના ગઈકાલે ધરપકડ થઈ છે। જો કુલ મળાઈને જો અત્યાર સુધી આ ગુનામાં 25 જેટલા આરોપીના ધરપકડ કરવામાં આવી છે। અત્યાર સુધી ઝડપાયેલા 25 આરોપીઓની પૂછપરછ, બેંક એકાઉન્ટની તપાસ તથા અન્ય ટેકનિકલ પુરાવાઓના આધારે મુખ્ય સૂત્રધારોનું પગેરું દુબઈ અને ક્યુબા સુધી પહોંચી રહ્યું છે। અન્ય જો આરોપીઓ છે અત્યારે જો ત્યાં એના લોકેશન દુબઈ છે, જ્યાં અમારી ટીમ કામ કરી રહી છે અત્યારે એના માટે પણ, અને મલેશિયા, ક્યુબા, દુબઈ આ પ્રકારના દેશોમાં ત્યાં બધા ચીટિંગોના જો બનાવ બનેલા હતા। જો 1550 કરોડના સાયબર કૌભાંડમાં અગાઉ ઝડપાયેલા આરોપીઓ વિરુદ્ધ સુરત પોલીસે 1.5 લાખ પેજની ચાર્જશીટ ફાઇલ કરી દીધી છે। અત્યાર સુધીની તપાસમાં આ કૌભાંડ સાથે સંકળાયેલ કુલ 55 જેટલા બેંક એકાઉન્ટ ધારકોનો ડેટા મળ્યો છે, જેમાં કેટલાક બેંક એકાઉન્ટ ધારકો નિર્દોષ છે, જેઓની જાણ બહાર તેમના ડોક્યુમેન્ટનો દુરુપયોગ કરી બેંક એકાઉન્ટ ખોલાવ્યા હતા અને આવા બેંક એકાઉન્ટ દ્વારા ફ્રોડની રકમની હેરાફેરી થઈ છે। આવા નિર્દોષ એકાઉન્ટ ધારકોની ધરપકડ કરવામાં નથી આવી, પરંતુ જેઓએ લાલચમાં આવી એકાઉન્ટ ભાડે આપ્યા છે તેઓ અને જે બેંક કર્મચારીઓ સામેલ છે તેમની વિરુદ્ધ કડક કાર્યવાહીના સંકેત સુરત શહેર પોલીસ કમિશનર દ્વારા આપવામાં આવ્યા છે। પૈસા લઈને એના જાણકારીમાં 55 એટલા અમે લોકો કરા કે ઘણા બધા લોકો એવા હતા જો ગરીબ રિક્ષાવાળા હોય, ગરીબ લોકો હોય જેના અમુક લોન જોઈતા હતા, તો આ બધા જેટલા બી ચીટરો હતા એના અપ્રોચ કરીને ડોક્યુમેન્ટ લીધા અને લેકિન જો એના સિવિલ ખરાબ હતા, સિવિલ ખરાબ હોવાના કારણે લોન એના એકાઉન્ટ નહીં ખુલી શકાય જો તો આ લોકો બી હતા। અમુક લોકો એકાઉન્ટ ખોલાવી લીધા લેકિન લોન નથી મળ્યા, ટ્રાન્ઝેક્શન થયા આમાં લેકિન એના નોલેજ બહાર થયા, એના કોઈ લાભ નહીં થયા, ફક્ત એના લોન ખોલાવવા માટે। તો એવા લોકોને જો ઇનોસેન્ટ હતા આ લોકોને બી અમે તપાસ કરી જોઈએ, એના નથી અટક કરા, પરંતુ એવા લોકો જો એના નોલેજ મેં ફૂલ નોલેજ હતા અને જો ₹2 લાખ સુધી તકના રકમ મેળવેલ છે એના ઉપર અમે કાર્યવાહી કરી છે। સામાન્ય લોકો અને ગરીબ લોકોના આધાર કાર્ડ સહિતના પુરાવાઓ થકી બેંક એકાઉન્ટ ખોલાવી આવા બેંક એકાઉન્ટ થકી સાયબર ચાંચિયાઓ કરોડો રૂપિયાની ઠગાઈ અને હેરાફેરી કરતા હોય છે। આવા મસમોટા સાયબર કૌભાંડમાં નાની માછલીઓ જેવા સ્થાનિક આરોપીઓ ઝડપાતા હોય છે, પરંતુ વિદેશમાં બેઠેલા મુખ્ય સૂત્રધાર એવા મગરમચ્છને જ્યાર સુધી જેલમાં નાખવામાં નહીં આવે ત્યાર સુધી આવા કૌભાંડો અટકશે નહીં।